સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઈવે પર એક હૃદય ધરાવક માર્ગ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે। આ કરુણ ઘટનામાં 7 નિર્દોષ જીવોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જે સમાજ માટે એક મોટી ખોટ છે। આ દુર્ઘટના એક એવા સમયે થઈ જ્યારે એક પરિવાર શામળાજી મંદિરના દર્શન કરીને આધ્યાત્મિક આનંદથી ભરપૂર થઈને પોતાના ઘર અમદાવાદ તરફ પરત ફરી રહ્યો હતો। આ કરુણાંતિકા ત્યારે જ સર્જાઈ જ્યારે યાત્રિકોની ઇનોવા કાર અને એક ભારે વજનના ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ। આ અથડામણની તીવ્રતા એટલી હતી કે કારના ફક્ત કાટમાળ જ બચ્યા હતા। 8 યાત્રિકોમાંથી 7 લોકોએ ઘટના સ્થળે પ્રાણ ત્યાગ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે। બચાવ કાર્ય દરમિયાન ફાયર વિભાગને કારને કટર વડે કાપવી પડી હતી, જેથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।